નમસ્કાર દર્શક મિત્રો, રસમધુર કેરીની રસમધુર વાતો આ ખાસ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। ઉનાળો એટલે ફળોનો રાજા, કેરીના આગમનની ઋતુ। આબાલ વૃદ્ધ સૌ આખું વર્ષ કાગડોળે કેરીની રાહ જોતા હોય છે। કેરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે। ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ જોવા મળે કે જેને કેરી ન ભાવતી હોય। શું તમને ખ્યાલ છે કે કેરીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને દર વર્ષે 22મી જુલાઈના રોજ રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી કરવામાં આવે છે? જી હા, દર વર્ષે 22મીએ ઉજવાય છે રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી જુલાઈ મહિનામાં। એમાંય દુનિયાભરમાં ભારત જ એકમાત્ર એવો દેશ છે જેમાં કેરીની 1500 વેરાયટીનું ઉત્પાદન થાય છે। આપણા દેશમાં અધધ 25 મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે। દર્શક મિત્રો, આપણા દેશમાં કેરીનું આગમન જ એ કોઈ ઉત્સવથી ઓછું નથી। એટલે જ તો કેરીનું આગમન થતાં જ વિવિધ સ્થળોએ મેંગો ફેસ્ટિવલનું આયોજન થાય છે। ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ સહિતના રાજ્યોમાં કેરીનું ઉત્પાદન થાય છે। એમાંય હાફૂસ, નીલમ, કેસર, દશહરી, રાજાપુરી, તોતાપુરી, દશેરી, સફેદા, લંગડો વગેરે કેરીઓ બહોળા પ્રમાણમાં આરોગાય છે। દરેક કેરીને તેના આકાર, રંગ, સ્વાદ અને સુગંધના આધારે અલગ તારવી શકાય છે। આજે આપણે કેરીની કેટલીક રસપ્રદ બાબતો, ઇતિહાસ, પ્રકાર અને ફાયદાઓ વિશે વાત કરીશું। ભારતમાં લગભગ 5000 વર્ષ અગાઉ કેરીની ખેતી શરૂ થઈ હતી। આ ફળ ભારત, મ્યાનમાર અને આંદામાન ટાપુઓમાં ઉદ્ભવ્યું હોવાનું માનવામાં આવે છે। ભારતમાં સૌપ્રથમ કેરી ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઉગાડવામાં આવતી અને શરૂઆતના સમયમાં દક્ષિણ ભારતમાં કેરીને માંગા અને આમકાયા કહેવામાં આવતી। એવું કહેવાય છે કે વર્ષ 1498માં જ્યારે પોર્ટુગીઝ વેપારીઓ મસાલાના વેપાર માટે ભારતના કેરળ આવ્યા ત્યારે તેઓ કેરીને મંગા તરીકે સંબોધતા। ધીમે ધીમે મંગા શબ્દ ઉપરથી જ મેંગોમાં પરિવર્તન થઈ ગયું। સમય જતાં મંગાએ કેરી તરીકે ઓળખાવા લાગ્યું। મુઘલો તો કેરીના એટલા કાયલ હતા કે કેટલાક સમય સુધી આંબાની કલમો માત્ર શાહી બગીચાઓમાં જ જોવા મળતી। તેથી જ માત્ર બાદશાહો જ તેમને આરોગી શકતા। જો કે આગળ જતાં શાહજહાંએ પ્રતિબંધ ઉઠાવી દીધો અને મુગલ બાદશાહ જહાંગીરે તો એવું પણ કહી દીધું હતું કે કેરી એ ભારતમાં ઉગતું એવું ફળ છે કે જેનો કાબુલમાં પણ કોઈ મુકાબલો નથી। કાબુલમાં પણ આ પ્રકારનું કોઈ ઉત્તમ ફળ જોવા જ નથી મળતું। ભારતમાં મુઘલ સમયગાળા દરમિયાન તોતાપુરી કેરી, રતૌલ કેરી અને કેસર કેરી જેવી જાતો ઉગાડવામાં આવતી। આપને જણાવી દઈએ કે ઈસવીસન 1700ની આસપાસ કેરી બ્રાઝિલ પહોંચી અને અહીં પણ કેરીના વૃક્ષો વાવવામાં આવ્યા। ત્યારબાદ ઈસવીસન 1740માં તો કેરી વેસ્ટ ઇન્ડિઝમાં પણ લોકોની પસંદ બની ગઈ। આજે કેરી એ સમગ્ર વિશ્વમાં એક પ્રિય ફળ છે અને લોકો તેને ભેટ તરીકે પણ એકબીજાને આપે છે। આંબો એ ફળપાકનો રાજા છે, ખૂબ જ અગત્યનો ફળપાક છે। આંબાને એની ખાસ કરીને વાતાવરણની પરિસ્થિતિ જોઈએ કે કેવા વાતાવરણની અંદર થાય તો આંબો જે છે એ ખાસ કરીને ઉષ્ણકટિબંધનો પાક છે, પરંતુ ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ બંને જે વિસ્તારો છે એમાં આંબાની ખેતી કરી શકીએ। પણ આંબો જે છે એ ફળનો રાજા હોવાને કારણે એ એકદમ સંવેદનશીલ પ્રકારનો પાક છે, એટલે વાતાવરણના જે ફેરફારો છે એમાં એની ખૂબ જ અસર થતી હોય। એટલે ખાસ કરીને આપણા દેશની અંદર ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના જે કાંઈ રાજ્યો છે એ દરેકની અંદર આંબાની ખેતી થાય છે। હવે આ જે વિસ્તારો છે એની અંદર બધા જે વાતાવરણના જે ફેરફારો દરેક જગ્યાએ અલગ અલગ હોય તો એ પ્રમાણે એની જાતો છે એ વિકસી। આ ઉપરાંત દક્ષિણની જે વાત કરીએ કે જે સમશીતોષ્ણ છે તો એની અંદર બેંગ્લોરા એટલે કે તોતાપુરી છે, બેગમપલ્લી છે, આવી જાતો છે વવાતી હોય। પરંતુ આ બધી જાતો સાથે બીજી ઘણી બધી જાતો હોય છે
પણ ખાસ કરીને અત્યારે આખા ભારત દેશની અંદર સૌથી જો વધારે લોકપ્રિય જાત હોય તો એ હાફૂસ ગણી શકાય, આલ્ફાન્સો, કે એનું જે કલ્ટિવેશન છે, કોમર્શિયલ કલ્ટિવેશન, એ મહારાષ્ટ્રની અંદર રત્નાપુરી જે બેલ્ટ છે ત્યાં એનું થાય છે. પણ હાલના સંજોગોની અંદર ધીમે ધીમે આપણી જે કેસર જાત છે એ જે છે એ આખા ઇન્ડિયાની અંદર પગ પેસારો કરી રહી છે. શું કામ કે એ બે વચ્ચે ઘણું બધું અંતર છે, બેયની જે કેરેક્ટરિસ્ટિક છે એમાં ફેરફાર છે અને ખેડૂતોને આ વસ્તુનું ધ્યાનમાં આવવા માંડી છે. તો એને કારણે કેસરની વાત કરું તો કેસર જે છે એની કેરેક્ટરિસ્ટિક છે એક યુનિક પ્રકારની, પહેલાં આપણને ખબર નથી, પરંતુ સંશોધનો થયા, એનો ઇવોલ્યુશન થયું, એનો ઇતિહાસ મળ્યો, એ પછી આપણને ખ્યાલ આવ્યો કે બીજી જે જાતો છે એના કરતાં પણ ઉત્તમ પ્રકારની જાત હોય તો કેસર છે. હાફૂસ પણ સારી જાત છે, પણ હાફૂસનો પ્રશ્ન શું છે કે હાફૂસ છે એક વર્ષે આવે, એક વર્ષે ના આવે. આ ઉપરાંત હાફૂસની અંદર એક કપાસીનો જે રોગ આવે છે જેને ફિઝિયોલોજીકલ ડિસઓર્ડર કહેવાય, એનું પણ પ્રમાણ ઘણું વધારે હોય છે. તો એને કારણે ખેડૂતો કંટાળી ગયા. એની સામે જે કેસર છે તો કેસરની જે કેરેક્ટરિસ્ટિક છે કે એકદમ એની સાઇઝ, એનો શેપ, એનો કલર, એનો પલ્પનો કલર કે જે એકદમ કેસર કલરનો છે, એની અંદર બિલકુલ રૂછા નથી, એની સ્વીટનેસ ખૂબ સારી છે, એની અંદર રોગજીવાત પણ ઓછા આવે છે અને કેસર છે એ દર વર્ષે આવે છે. એને કારણે લોકો જે છે ધીમે ધીમે કેસર તરફ વળવા માંડ્યા છે. આજની તારીખે રત્નાગીરીની અંદર જે હાફૂસના જૂના બગીચાઓ રદ થતા હોય તો ખેડૂતો નવા બગીચા તરીકે કેસરનું વાવેતર કરે છે. આ ઉપરાંત ઇન્ડિયાની અંદર પણ ઘણા રાજ્યોમાં કેસરનું વાવેતર છે એ સ્ટાર્ટ થઈ ગયું. કેરીની 1500 થી પણ વધુ વેરાયટી છે. તેના આકારથી લઈને સ્વાદમાં ઘણી વિવિધતાઓ જોવા મળે છે અને એમાંય કેરીની આટલી બધી વેરાયટીનું નામ લઈને ચોક્કસપણે આપ સૌના મોઢામાં પણ પાણી આવી ગયું હશે. કેટલીય એવી કેરીની વેરાયટી છે જે ઘણી બધી લોકપ્રિય છે, જેમાં આલ્ફાનાઝો, કેસર, દશેરી, સફેદા, તોતાપુરી અને નીલમનું નામ મોખરે છે. એમાંય અલ્ફાન્સો તો કેરીનો રાજા છે. મજેદાર વાત તો એ છે કે કેરીને લઈને દરેકની પોતાની પસંદગી હોય છે. તો ચાલો જાણીએ કેરીની કેટલીક. આલ્ફાન્સો નામની કેરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં સૌથી ફેમસ કેરી છે. કેરીની બધી જ વેરાયટીમાં આલ્ફાન્સોની માંગ અને કિંમત સૌથી વધારે છે. આપણે તેને હાફૂસ તરીકે ઓળખીએ છીએ. મહારાષ્ટ્રના રત્નાગીરી અને ગુજરાતમાં તેનું ઉત્પાદન થાય છે. હાફૂસ એ કેરીઓનો રાજા છે તો કેસર એ કેરીઓની રાણી છે. કેસર કેરીને તો સેફ્રોન ઓફ ઇન્ડિયાનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. ખાસ તો રસ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે, કારણ કે તેનો સ્વાદ સૌથી મીઠો હોય છે અને તે દેખાવમાં પણ આકર્ષક હોય છે અને તેનું સૌથી વધારે ઉત્પાદન સૌરાષ્ટ્રમાં થાય છે. નવાબોની રાજધાની લખનૌમાંથી આવતી દશેરી કેરીને રોયલ મેંગો તરીકે ઓળખવામાં આવે છે. તે સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. તમને રાજાપુરી કેરીનો તો ખ્યાલ હશે. મોટાભાગે તેનો ઉપયોગ અથાણાં બનાવવામાં થાય છે. ફળની મોટી સાઇઝના કારણે તેને રાજાપુરી કહેવામાં આવે છે. અને સાઉથના રાજા તરીકે ઓળખાતી સફેદા એ આંધ્રપ્રદેશમાં ઉગતી મીઠી અને સ્વાદિષ્ટ કેરી છે. અન્ય કેરીઓની સરખામણીમાં તેની સાઇઝ મોટી હોય છે અને એક કેરીનું વજન 350થી 400 ગ્રામ જેટલું હોય છે. તો લંગડો આશરે 250 વર્ષ જૂની કેરી છે. આ અનોખા નામની પાછળ એક રસપ્રદ વાર્તા છે. એવી માન્યતા છે કે 250 વર્ષ પહેલાં બનારસના શિવ મંદિરમાં એક લંગડા પૂજારી હતા. એક દિવસ મંદિરમાં એક સાધુએ કેરીના 2 છોડ રોપ્યા. વર્ષો પછી જ્યારે તેના ઉપર કેરી આવવા લાગી ત્યારે કાશીના રાજાએ પૂજારી પાસેથી કેરી લઈ લીધી. હકીકતે સાધુએ પૂજારીને આદેશ આપ્યો હતો કે કેરી કોઈને આપવામાં ન આવે, પરંતુ ધીમે ધીમે આ કેરીની પ્રજાતિ સમગ્ર બનારસમાં ફેલાઈ ગઈ અને કેરીનું નામ લંગડો પડી ગયું. લંગડો કેરીનો આકાર લંબગોળ હોય છે અને તે પાકી જાય તો પણ તેનો રંગ તો લીલો જ રહે છે.
કેસર કેરીનો ઇતિહાસ પણ રસપ્રદ છે. ડૉક્ટર ડી.કે. વરુએ આ વિશેની જાણકારી આપી છે. લગભગ 1930ની આ ઘટના છે. 1930ની અંદર વંથલીની અંદર એક બગીચો હતો. એ બગીચાની અંદર કંઈક જુદું મટીરિયલ મળ્યું અને એ સમયે જુનાગઢ રાજ્યના વજીર સાલેભાઈ ઈદી જે હતા એમનો પણ ત્યાં બગીચો હતો અને એમણે જોયું કે આની અંદર કંઈક જુદું જીનોટાઈપ છે. તો એ કેરીઓ એને પકવીને એમણે એમના મિત્ર જે તે સમયે માંગરોળના એક જાંગીર મિયા હતા એમને એને પ્રેઝન્ટ કરી અને લોકોને ખૂબ ગમી અને એનું નામ છે સાલેભાઈની આંબળી રાખ્યું. હવે આ ઘટનાની જાણ 1930ની અંદર નવાબને થઈ. નવાબ બગીચાઓના ખૂબ શોખીન હતા, આંબાના પણ શોખીન હતા. એ સમયે એમને એક હોર્ટિકલ્ચરિસ્ટ જેને કહેવાય ને કે બાગાયત અધિકારી રાખેલા હતા, નોકરી ઉપર રાખેલા હતા. કેસર જેવી અને મીઠાશમાં પણ સારી એવી ખૂબ સરસ જાત છે. એનો જે કલર છે પાકતી વખતે એકદમ ગોલ્ડન કલર એનો ચામડીનો સ્કિનનો રહે છે અને એ જે જાત સારી હોવાને કારણે અમે અત્યારે કેસર સાથે આની પણ ભલામણ કરીએ. મધ્યપ્રદેશના કટ્ટીવાડા વિસ્તારમાં થતી નૂરજહાંને તમે ફળોની મહારાણી પણ કહી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે કે એક નંગ નૂરજહાં કેરીની કિંમત 1000 રૂપિયા સુધીની હોઈ શકે છે. તેનું વજન 2 થી 3.5 કિલો સુધીનું હોઈ શકે. આ કેરી 1 ફૂટ સુધી લાંબી પણ હોય છે. તમે આલ્ફાન્ઝો, લંગડા, દશેરી કેરી તો ખૂબ ખાધી હશે, પરંતુ શું તમે ક્યારેય જાંબલી રંગની કેરી ખાધી છે? જી હા, જાંબલી રંગની કેરી. જાપાનમાં ઉગનાર આ કેરીનું નામ મિયાઝાકી છે. તેના નામ કરતાં પણ આ કેરીની કિંમત વધારે ખાસ છે, કારણ કે આ કેરી 2.75 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આ કેરીની વિશેષતા વિશે વાત કરીએ તો તેનું વજન લગભગ 350 ગ્રામ હોય છે અને તેમાં 15%થી પણ વધુ ખાંડનું પ્રમાણ હોય છે. આ કેરીને ખૂબ જ ખાસ રીતે પકવવામાં આવે છે. તેના ઝાડ ઉપર ફળ આવ્યા બાદ એક ફળને જાળીદાર કાપડથી બાંધવામાં આવે છે, જેના કારણે તેનો રંગ બદલાઈ જાય છે. આ કેરી ખાસ કરીને જાપાનમાં જોવા મળે છે, પરંતુ ભારતના બંગાળમાં પણ તેનું ઉત્પાદન થાય છે. આંબાની ખેતીની બાબતમાં વાત કરીએ તો આપણે ગુજરાતમાં આશરે 2 હેક્ટરની અંદર આંબાની ખેતી થઈ રહી છે. તેમાં સૌથી રીતે આપણે મહત્ત્વનો વિસ્તાર આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંબાની ખેતી સૌથી વધારે થાય છે. અને તેમાં પણ જાતોની વાત કરીએ તો કેસર જાત સૌથી વધુ થાય છે. ત્યારબાદ દશેરી, રંગડો, આમ્રપાલી અને નવસારી કૃષિ યુનિવર્સિટી બહાર પાડેલી સોનપરી જાત પણ ધીમે ધીમે એનો વિકાસ વધી રહ્યો છે. અને આ સાથે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આણંદ રસરાજ નવી જે જાત બહાર પાડી છે એનું પણ ભવિષ્ય સારું દેખાઈ રહ્યું છે, કારણ કે એ પણ એક કેસર કેરી જેવી જ દેખાવમાં અને લંગડાનો ટેસ્ટ અંદર આવે તે રીતની એક નવી જાત છે. તો આ જાતો હાલમાં ગુજરાતમાં એક વધુ ખેતી માટે યોગ્ય કહી શકાય છે. અત્યારે તાપમાન વધી રહ્યું છે એટલે કોઈ જ જગ્યાએ કદાચ આપણને જ્યારે કેરી ઉતારીશું ત્યારે રેડિયેશનની ઇફેક્ટની કારણે એની અંદર આપણને સ્પોન્જી ટીસ્યુ જોવાની શક્યતા દેખાઈ રહી છે. સ્પોન્જી ટીસ્યુ એટલે કે કેરી કાપીએ તો એની અંદર રૂ જેવું જે નીકળતું હોય છે તે એવી પરિસ્થિતિ દેખાતી હોય અને એનાથી અત્યારથી બચવું હોય તો બને ત્યાં સુધી નીચે લીલો ઘાસ અથવા તો કોઈ પણ આપણો લીલો પડ રહે એવું રાખીને એને આંતરખેડ બને ત્યાં સુધી અત્યારે ન કરવી હિતાવહ. બહુ જ ઓછા એવા ખાદ્ય પદાર્થો હોય છે જે સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. એમાંનું જ એક નામ કેરી પણ છે. એમાંય ઉનાળાના સમયમાં કેરી ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. કેરીમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન અને બીજા ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે. કેરી એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે. કેરીમાં હાજર વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, વિટામિન ઈ અને વિટામિન બી એ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સંશોધનમાં સાબિત થયું છે કે કેરીમાં ગેલેટોનિન અને મેંગીફેરિન કેમિકલ હોય છે, જેનું સેવન કરવાથી સ્થૂળતા કંટ્રોલમાં આવે છે. જે લોકોને પાચનની તકલીફ હોય તેમણે પણ કેરી ખાવી જોઈએ.
કેરી ખાવાથી ડાયજેશન સિસ્ટમ સારી રીતે કામ કરે છે અને અલ્સર જેવા રોગમાં પણ કેરી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેરીમાં વિટામિન સી અને વિટામિન એ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આપણી ત્વચાને હેલ્ધી અને સુંદર બનાવે છે. કેરી ખાવાથી ત્વચા ઉપર પડતી કરચલીઓ અને ખીલની સમસ્યા દૂર થાય છે, કારણ કે કેરીમાં કેરોટીનોઇડ નામનું તત્વ રહેલું છે અને આ તત્વ આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે. આ તત્વ આંખના રેટિનાને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સાથે જ કેરીમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ લોહીના પરિભ્રમણને વધારે છે, જેના કારણે હૃદય સારી રીતે કાર્ય કરે છે અને તમને હાર્ટ એટેક કે હૃદય રોગનો ખતરો નથી રહેતો. એટલું જ નહીં, કેરીનું સેવન કરવાથી તમે કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ છુટકારો મેળવી શકો છો. કેરીમાં રહેલા બીટા કેરોટીન અને વિટામિન એ નામના તત્વો તમને ફેફસા, સ્તન અને ત્વચાના કેન્સરથી બચાવવામાં મદદ કરે છે. દર્શક મિત્રો, કેરી માત્ર ભારતનું જ નહીં પરંતુ પાકિસ્તાન અને ફિલિપ્સનું પણ રાષ્ટ્રીય ફળ છે. બૌદ્ધ ધર્મમાં તો કેરીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કેરીને અમૃત ફળ પણ કહેવામાં આવે છે. જો કે આ અમૃત ફળનું આરોગ્ય સમયે કે વિરુદ્ધ આહાર સાથે સેવન કરવાથી તે ઝેર સમાન પણ બની જાય છે. તો આજે અમે તમને એ પણ જણાવીશું કે કેરી ક્યારે અને કેવી રીતે ખાવી જોઈએ. મોટાભાગના લોકોને કેરી ઘણી પસંદ હોય છે, પરંતુ કેરી ખાવાના જેટલા ફાયદા છે એટલા નુકસાન પણ છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન લોકો કેરી ખાવાનું કે કેરીનો રસ પીવાનું વધારે પસંદ કરતા હોય છે. ઉનાળામાં લોકો ઘણીવાર રાત્રિ ભોજન પછી કેરી ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી નુકસાન થઈ શકે? જેમ કે દિવસે તમે કેરી ખાઓ છો તો તે સ્વાસ્થ્યવર્ધક છે, પરંતુ રાતના સમયે કેરી ખાવાથી સ્થૂળતા, હાઈ શુગર, અપચો અને ખીલ જેવી સમસ્યાઓ થઈ શકે. આ સાથે જ કેટલાક વિરુદ્ધ આહાર સાથે કેરીનું સેવન ન કરવું જોઈએ. જેમ કે કેરી ખાધા પછી દહીં ખાવાથી પેટમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય છે, જેના કારણે પેટમાં દુખાવો થાય છે. અને સાથે જ કેરી સાથે મસાલેદાર ભોજન લેવાથી એસિડિટી, છાતીમાં બળતરા, કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ પણ થઈ શકે. તેથી જ કેરી ખાતા પહેલાં અથવા બાદમાં આવી ચીજોનું સેવન ટાળવું જોઈએ. આ ઉપરાંત જો તમે કારેલાનું સેવન કર્યું છે તો ત્યારબાદ કેરીનું સેવન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી પેટમાં દુખાવો થઈ શકે. જો આ બંને ખાદ્ય પદાર્થોને એકસાથે મિક્સ કરવામાં આવે તો આયુર્વેદ અનુસાર તેનાથી ઉલટી અને ઉબકા થઈ શકે છે. આ સિવાય કેરી ખાધા બાદ કોલ્ડ ડ્રિંકના સેવનથી પણ પાચનતંત્ર ખરાબ થઈ શકે છે અને વ્યક્તિને શરદી અને ખાંસી થઈ શકે છે. આ ઉપરાંત કોઈ પણ ફળને ખાધા બાદ તેની સાથે પાણી ના લેવું જોઈએ. તેનાથી પણ અપચાની સમસ્યાઓ ઉદ્ભવે છે. ભારતમાં તો 5000 વર્ષ પહેલા કેરીની ખેતી કરવામાં આવી હતી. પણ શું તમને ખ્યાલ છે કે સૌથી પહેલા કેરી ક્યાં ઉગાડવામાં આવી હતી અને કેરીને મેંગો કેમ કહેવામાં આવે છે? કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે અને ભારત સિવાય બીજા કયા દેશોમાં કેરીની ખેતી કરવામાં આવે છે? તો ચાલો જાણીએ. તમને જાણીને નવાઈ લાગશે, પણ કેરીના ફળનું નામ પહેલાં ન તો આમ હતું કે ના તો મેંગો. હિન્દીમાં આ ફળનું નામ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યું છે. સંસ્કૃતમાં તેને આમ્ર કહેવામાં આવે છે. આ આમ્ર શબ્દ ઉપરથી જ હિન્દીમાં તેનું નામ આમ પડ્યું. ભારતમાં લગભગ બધા જ રાજ્યોમાં તેને આમના નામથી જ ઓળખવામાં આવે છે, પરંતુ કેરળમાં તેને માંગા કહેવાય છે. મેંગો નામ પડવા પાછળની સ્ટોરી જોઈએ તો ઈસવીસન 1498માં જ્યારે પોર્ટુગીઝો કેરળથી મસાલા લઈને જતા હતા ત્યારે તેઓ પોતાની સાથે કેરી પણ લેતા. તેમણે પણ કેરીનું નામ માંગા જ રાખ્યું. આ પછી ઈસવીસન 1510માં આ ફળ સફર કરતું કરતું ઇટલી સુધી પહોંચ્યું અને ઇટલીમાં પણ તેનું નામ માંગા જ પડ્યું. ઇટલી ભાષામાંથી તેનો અનુવાદ ફ્રાન્સીસી ભાષામાં થયો અને ફ્રાન્સીસી ભાષામાંથી અનુવાદ અંગ્રેજીમાં થયો.
આમ અનુવાદ થતાં અંગ્રેજીમાં આખરે તેનું નામ મેંગો પડ્યું. જો કે મેંગોમાં ઓનું ઉચ્ચારણ કેવી રીતે કરવામાં આવ્યું તે સ્પષ્ટ નથી. તેથી એવું કહી શકાય કે મેંગો શબ્દ એ કેરળની મલયાલમ ભાષા ઉપરથી જ લેવામાં આવ્યો છે. કેરીનું વૈજ્ઞાનિક નામ મેંગીફેરા ઇન્ડિકા છે. હવે આપણે જો કેરીના ઉદ્ભવ સ્થાનની વાત કરીએ તો તે સૌપ્રથમ નોર્થ ઇસ્ટના રાજ્યોમાં ઉગાડવામાં આવતી હતી. આ ક્ષેત્ર વર્તમાન મ્યાનમારની નજીક છે, જ્યાં સૌપ્રથમ કેરીના બગીચા બનાવવામાં આવ્યા. 5મી શતાબ્દી આવતા સુધી તો આખા એશિયામાં કેરીની ખેતી થવા લાગી. ત્યારબાદ 10મી શતાબ્દી સુધીમાં પૂર્વ આફ્રિકાના લોકોને કેરી વિશે જાણવા મળ્યું. આ રીતે 14મી શતાબ્દીમાં તે બર્મુડા, વેસ્ટ ઇન્ડિઝ, બ્રાઝિલ અને મેક્સિકોમાં પણ પહોંચી. આજે તો બાંગ્લાદેશ, મેક્સિકો, બ્રાઝિલ, થાઇલેન્ડ અને ફિલિપિન્સ સહિતના દેશોમાં કેરીની ખેતી થાય છે. દર્શક મિત્રો, ભારતમાં સૌથી પહેલા આંબાનું વૃક્ષ 5000 વર્ષ પહેલા ઉગાડવામાં આવ્યું હતું. કહેવાય છે કે ઊંચાઈ 100 થી 130 ફૂટ સુધી હોઈ શકે છે. જણાવી દઈએ કે આંબાનું વૃક્ષ 4 વર્ષ પછી ફળ આપવાનું શરૂ કરે છે અને લગભગ 300 વર્ષ સુધી તે ફળ આપે છે. આમ તે દુનિયાના સૌથી વધારે જીવિત રહેતા વૃક્ષોમાંથી એક છે. કેરીના ઉદ્ભવ સ્થાન, સ્વાસ્થ્ય સંબંધિત લાભાલાભ વિશે આપણે વાત કરી, પરંતુ શું તમને ખ્યાલ છે ધાર્મિક દૃષ્ટિએ પણ કેરીના વૃક્ષ આંબાનું આગવું મહત્વ છે? હિન્દુ ધર્મમાં આંબાના પાનને અત્યંત શુભ માનવામાં આવે છે અને એટલે જ તો જ્યારે ઘરમાં શુભ પ્રસંગ હોય ત્યારે આંબાના પાનથી તોરણ બનાવી ઘરનો દરવાજો સજાવવામાં આવે છે. આ ઉપરાંત પૂજા કળશને સજાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. આ સિવાય જ્યારે હિન્દુ રિવાજ પ્રમાણે લગ્ન થતા હોય ત્યારે પણ મંડપને આ જ પાનથી સજાવવામાં આવે છે. નવજાત બાળકના પારણાને પણ આંબાના પાનથી સજાવવામાં આવે છે. આ સિવાય પણ એવા અનેક ધાર્મિક કર્મકાંડ અને મંગળ કાર્યો છે કે જેમાં આંબાના પાનનો અચૂક ઉપયોગ થાય છે. એક ધાર્મિક માન્યતા અનુસાર કેરીને હનુમાનજીનું પ્રિય ફળ માનવામાં આવે છે, માટે જ્યાં પણ કેરી અથવા કેરીના પાન હોય છે ત્યાં હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. દક્ષિણ ભારતમાં આમ્રપાલી મહોત્સવ પણ ઉજવાય છે. આ એક એવો ઉત્સવ છે કે જેમાં કેરીના વૃક્ષની પૂજા કરવામાં આવે છે અને ફસલ સારી થાય તે માટેની પ્રાર્થના કરાય છે. બૌદ્ધ ધર્મમાં પણ કેરીના વૃક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન ગૌતમ બુદ્ધ કેરીના વૃક્ષની નીચે આરામ કરતા હતા, શીતળ છાયામાં વિશ્રામ કરતા હતા. ત્યારે અત્યારે તો ભર ઉનાળો ચાલી રહ્યો છે અને માર્કેટમાં અલગ અલગ વેરાયટીની કેરીઓનું આગમન પણ થઈ ચૂક્યું છે. તો તમે કઈ કેરીઓનો લુપ્ત હાલ ઉઠાવી રહ્યા છો? તો આજે આ કાર્યક્રમમાં ઉનાળાના સફરમાં આપણે વાત કરી છે આપ સૌના મનપસંદ ફળ એટલે કે કેરીની, જેને કહેવાય છે ફળોનો રાજા. ઉનાળામાં તેનું આગમન થઈ ચૂક્યું છે અને હવે આપ સૌએ પણ આ ઉનાળામાં કેરી ખાવાની શરૂઆત ચોક્કસપણે કરી દીધી હશે. ત્યારે આ રસ ભરેલી કેરીની રસભરી વાતો આ કાર્યક્રમમાં આપના સમક્ષ મૂકી છે. તો ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ અને ઉનાળામાં માણો આ રસ ભરેલી કેરીની મજા. તો ત્યારે રજા લઉં છું, ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.